ગોંડલમાં જયરાજસિંહ અને રાજુ સોલંકીનું જે રીતે સમાધાન થયું તેનાથી દલિત સમાજ નારાજ છે. ધોરાજીમાં સૌરાષ્ટ્રના 12 જિલ્લાઓના દલિત આગેવાનોની બેઠક થઈ અને એની અંદર સીધી રીતે આરોપ લગાવવામાં આવ્યો કે રાજુ સોલંકીએ આર્થિક લાભ માટે સમાજ સાથે ગદ્દારી કરી છે. સમાજ જ્યારે એક તરફ એને મદદ કરી રહ્યું હતું ત્યારે બીજી તરફ રાજુ સોલંકીએ સમાજને કોરાણે મૂકી દીધી છે. આરોપ ત્યાં સુધી લાગ્યું કે જો જયરાજસિંહે રાજુ સોલંકીને આર્થિક મદદ ન કરી હોય તો તે માતાના મઢમાં જઈને કસમ ખાઈ શકે છે. આવા અનેક પ્રકારના આરોપો આ જે બેઠક હતી તેની અંદર લગાવ્યો અને ખાસ કરીને રાજુ સોલંકીને સમાજથી બહિષ્કાર કરવાની વાત કહેવામાં આવી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. આપનું સ્વાગત છે અમારું આ સમાચારની અંદર. અને ખાસ કરીને જે ઘટના ઘટી અને બેઠકમાં જે ચર્ચાઓ થઈ, જે આકરા પ્રહારો થયા, તેને લઈને આવો સાંભળીએ દલિત આગેવાનોએ શું કહ્યું. મને જાજી ઘાલમેલ આવડતી નથી. જી કે હી સોખા શબ્દમાં કે અને મીઠું બોલવાની મને આદત નથી. કડવો બોલું. આમાંથી રાજુભાઈ જેલમાં હતા, કોણ મળવા ગયું હતું? હાથ ઊંચો કરો. આ અમે 3 છીએ. એના કરશનભાઈ સાક્ષી છે. અને આપણા સમાજના મહાન શ્રી 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 યુટ્યુબર વસંતભાઈ ચાવડાશ્રી જ્યારે વિડીયો વાયરલ કર્યો એમાં એમ કે રાજુભાઈના કહ્યા અનુસાર જે આગેવાનો મને મળવા આવ્યા હતા એના મતલબથી મળવા આવ્યા હતા. હવે ભાઈ, આ નાચ બેઠી, હું દેશનો નિવૃત્ત સૈનિક નથી, કોઈ બુટલેગર નથી, કોઈ રોલિયો કે નથી કઈ ઉથમાં કામ કરવા વાળો. હું મળવા ગયો તો હું મતલબથી મળવા ગયો તો કારણ કે મારા સમાજનો પ્રમુખ જેલમાં છે. આ વેદનાથી મળવા ગયો તો. અને જઈએ ગોંડલની રેલી સાહેબ જાતી હતી ને તે દિવસે હું વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ હતો દેવદાનભાઈ. અને જ્યારે રેલી જાતી હતી ને ત્યારે મારા મનમાં એક નામ આવ્યું કે વાહ, મારું જુનાગઢ ફિલ્મ રજૂ કર્યું, જુનાગઢનો જવાબ મર્દ. પણ થોડાક દી થયા તા નવું ફિલ્મ રિલીઝ થયું, મારું સ્વાભિમાન વેસાણું ગોંડલ ને કાંગરે અને ગોંડલ નો ગરાસ્યો. એટલે ભાઈ, આ બેઠક સિંતિન શિબિર આપણે તો આમાં ચિંતન કરવાનું છે. કોક જય ભીમ બોલે ને ઓલી ગદબ વાહાજી બકરીયું આલ્યું જાય ને પણ હાલી નીકળીએ. અને આમાં વાઘ આવ્યો તેથી હાસો વાઘ આવે ને તેથી કોઈ નીકળતું નથી. બાકી હું એક સમાધાન કરવા વાળો જીવ. દેવદાનભાઈ ને ખબર છે, ડીડીભાઈ ને ખબર છે, અને મારા તાલુકાના બધા આગેવાનોને ખબર છે. અને મારા તાલુકામાં તો હું એટ્રોસિટી થવા જ નથી દેતો. જેને અન્યાય કર્યો એને પોલીસ સ્ટેશનની સામે દેવદાનભાઈને ફોન કરીને, જયેશને ફોન કરીને પોલીસ સ્ટેશનમાં જઈને 2 ભાઠા મરવી. અને જેને માર્યો એને કહીએ કે માર હાડાને 2 તને 2 માર્યા હતા ધપાડ તો કે આ તો તું 4 માર. અને જો કેસ કરવો હોય તો પછી સમાધાન નહીં થાય. એટ્રોસિટી એક્ટ આ એક આપણે કવચ આપવામાં આવ્યું. આ એટ્રોસિટી એક્ટ શા માટે લાવવામાં આવ્યો? મારાથી મોટા કાનૂન વિદ્વાનો અહીં બેઠા છે. ત્યારે 1989માં ફૂલનદેવી નામની એક બહુજન મહિલા ઉપર આ 25 હરામી દરબારોએ બળાત્કાર કર્યો. અને એ બિચારી બધે ન્યાય માંગવા ફરતી હતી કે મને ન્યાય આપો. ત્યારે આ મનુવાદી ન્યાય ન આપ્યો
ત્યારે અહીંયા બંદૂક ઉઠાવી અને ઓલા જે હતા ને ઠાકુર, જે પોતાની જાતને ઠાકુર કહેતા હતા, એક લાઈનમાં ઉભા રાખીને 25 ગોળીએ વિંધ્યા હતા. અને ત્યારે એ સરકારને ખબર પડી ગઈ કે આ સમાજ હવે જાગી ગયો અને હથિયાર પણ ઉપાડી શકે છે. એટલે આને શાંત કરવા માટે કોઈ ના કોઈ કાયદો લાવવો પડશે. અને જ્યારે આવા એટ્રોસિટીના કેસ છે ને ભાઈ, ગુજરાતનું કોઈ ગામ ખાલી નહીં હોય જ્યાં નહીં થતા હોય. અને આપણા ઉપર અત્યાચાર કરવા ઓબીસી સમાજ જ આવશે. આપણે જ્યાં સુધી બધા એક નહીં થાય ત્યાં સુધી સત્તા આપણા હાથમાં આવે નહીં. બાકી હિમાલય પર્વત ઉપર જયારે ચડે ને કોઈ દેશના યાત્રિકો, એટલે ત્યાં જઈને એ દેશનો ઝંડો ગાડી આવે. ત્યાં રહેતા નથી અને કહેવાય કે ભાઈ ફલાણા દેશના માણસે હિમાલય સર કરી લીધો. એમ જયારે ગોંડલની રેલી થઈ તઈએ એક હિમાલય ઉપર ઝંડો ગડાઈ ગયો હતો. પણ દુઃખની વાત ઈ કે ગધેડા ગોંડલમાં જઈને રવટી આવ્યા પાછા. હવે એક નાની એવી કહાની કરી અને હું મારી વાત પૂરી કરી. દેવદાનભાઈ એકવાર હિયારીઓ જંગલમાંથી ગામમાં ઘરી ગયો અને વાહે ત્યાં કૂતર્યા. હવે એ ગલીઓમાં રસ્તો ભૂલી ગયો અને ધોબી વાળો હતો એના કુંડમાં પડ્યો. કુંડમાં પડ્યો એટલે ભાઈ બ્લુ કલરના રંગે રંગાઈ ગયો. એટલે એને જોઈને બધા જનાવર સેટા ભાગે. એટલે આ કઈ જાતનું જનાવર, આ બ્લુ કલરનું? એટલે હિયારીઓ થોડોક બુદ્ધિશાળી હતો કે મારો બેટો મોકાનો ફાયદો ઉઠાવવાની જરૂર છે. એટલે તમને કે ખબર નથી, મને ભગવાન મેં રોકડીઓ કરીને મોકલ્યો. અહીં ભાઈ રોકડિયાને તો રાજા બનાવી દીધો, પ્રમુખ બનાવી દીધો. હવે ભાઈ પાસે સિંહ બેહે, પાસે વાઘ બેહે, તો હવે નાચને ખબર પડી ગયેલા છે તો આપણી નાચનું. તે હવે આપણે જઈને કહીએ ને કે ભાઈ કઈક નાચનું નામ શું થાય એવું કરજે. તે નાચ ગઈ પાસે તો જોઈ ગયો કે આ તો મારી નાચના છે. એ તમે શું આવ્યા બાપુ? ઈ કે આ એટલા જંગલમાં જનાવર રહી પણ અમને જ કા લુસા કે હિયારિયા લુસા. એ ભાગો પાછા કે નીકળો બહાર અહીંથી. એટલે નાચ છે ને, મારો કહેવાનો મતલબ એ છે કે નાચ ફર્શમાં બેઠો હોય તેને અર્શમાં પગ ઉગાડે અને અર્શમાં બેઠો હોય ને તો એને પાછો ફર્શમાંથી લાવી દે. આ નાચ. હવે ભાઈ નાચ કે શું કરવાનું? તો કે નહીં, આનો ભાંડો તો ફોડવો જ હવે. એટલે નાચમાં આવા જે રોકડિયા ને લુસા ને શિયારિયા ને બીલું રંગે રંગાઈને ફરે ને એને નાચ સમજતા શીખશો. ને ખાસ કરીને તો યુવાનો. હવે નાચ ભેગી થઈને ઓલા સિંહ ને મળી કે મહારાજ, તો કે હા તમને ખબર છે? તો કે કા? તો કે તમે તેને રાજા બનાવીને પ્રમુખ બનાવીને બેહાડ્યો ને એ તો અમારી નાચનો છે. એટલે હોય નહીં કે તો ભગવાનનો રોકડિયો છે. તો તમારે ખાતરી કરવી ને, જોજો કે હાનના ટાઈમે પાછળ જાળી હતી ત્યાં શિયારી હવે જઈને હુકી તો હવે આનાથી રહેવાનું નહીં. પ્રમુખ ને પદ માથે બેઠો કે હુકી હાવ જ મીંડ્યો ભાઈ મારવા. તા ઓલો રોકડ્યો કે પાલિયા ધોડજે, મેપલા ધોડજે, દૂધિયા ધોડજે, અમરિયા ધોડજે. તો પાલ્યો, દૂધિયો, અમરિયો, ખોડિયો બધાયો કીધું તારું કર્યું તું ભેગવ. બાકી નાચ તરફથી હુકી. જય ભીમ, નમો બુદ્ધાય. સમજાય તો વંદન, ના સમજાય તો અભિનંદન. જે આ બનાવ બન્યો છે, ખરેખર 2 દિવસ પહેલા મળ્યા હતા દેવદાનભાઈ જામનગર આવ્યા હતા. એટલે મને ચેતને લાઈનમાં લીધો, દેવદાનભાઈ. મેં એમ કે લાઈનમાં નહોતા ભાઈ દેવદાનભાઈ. ચેતન કે આપણે 4 તારીખે જવાનું છે જીતુભાઈ કે
એટલે મેં કહ્યા ભાઈ ભાડાના પૈસા છે ખિસ્સામાં, તું તારું કર ને ભાઈ અહીંયા. એટલે મેં એને ચોખ્ખી ના પાડી તો કે દેવદાનભાઈ લાઈનમાં. ભલે દેવદાનભાઈ લાઈનમાં. દેવદાનભાઈ જામનગર રૂબરૂ મળીએ. એટલે મેં કીધું રૂબરૂ મળ્યા, બેઠા, સારી વાત કરી. હવે જે આ કાર્યક્રમ કર્યો છે, દુઃખ લાગશે બે શબ્દ કેસ કરવા, આ કાર્યક્રમ કર્યો છે, આ ચિંતન શિબિર કરી છે ને, બહુ જોરદાર એટ્રોસિટી એક્ટ બેઠા જમીને બહુ તમારી બહુ લડાઈ, આ સૌરાષ્ટ્રની બહુ સારામાં સારી લડાઈ છે. આના માટે જ આવ્યા છીએ. નથી અનુરૂધસિંહના રીબડાવાળાના સપોર્ટમાં આવ્યા, આ સમાજ આવ્યો, નથી જયરાજસિંહના સપોર્ટમાં આવ્યો છે. આ તમને ખુલ્લા શબ્દ તમને પણ કહી છે. આજે તમે મંડપ કર્યો છે, જમણવાર કર્યું છે, એ તમે પછી છેલ્લે લાસ્ટમાં કહેજો. જો અમે લાગણીથી આવ્યા છે, સમાજની લાગણીથી આવ્યા છીએ, તમારી લાગણીથી અંદરથી નથી આવ્યા. 100%ની વાત. કારણ કે તમારા ઉપર આક્ષેપ થાય છે, તમે મહેનત કરો છો તો આક્ષેપ થાય 100%. રાજુ સોલંકી ખોટો છે, જાહેર જીવનમાં કહું છું. જે આ બીજા મદદ કરે ના કરે, કદાચ એના પર આફત આવે ને તો સમાજ લેવલે જીતુ ચાવડા નહીં જાય. આ વ્યક્તિગત મારી તમને સલાહ છે, બરાબર. પણ તમે આજે કાર્યક્રમ કરો છો એવું પણ એમ કહે છે કે ભાઈ આ 4-5 જણા છે તો કઈ અનુરૂધસિંહના ગ્રુપના છે. ભાઈ અનુરૂધસિંહ નથી તોપ, નથી જયરાજસિંહ તોપ. આપણી સમાજ તોપ જ હતી ત્યારે એના ઘરે ગયા હતા, બરાબર. આપણે તાકાત સમાજની તાકાતથી પાઈ ગયા હતા રાજુભાઈ સોલંકી. અને રાજુભાઈ અત્યારે એમ કહે છે કે સમાજ મારા ભેગો છે, સમાજ એના ભેગો. આ બાબતે નથી. શું કામ? સમાધાન કરવું હતું એને, સમાધાન કરવું હતું તો સમાજને ઓડિયો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા તો છે જ, એવું નથી. ઘણા બધા આ વાત કરી હમણાં, ઘણા બધા યુટ્યુબરો કામે કરે છે, સમાજનું સારું કામ કરે છે. ઘણા બધા ટૂંકમાં ઘરના રોટલાય શીખે છે. હવે હું યુટ્યુબ ચાલુ કરું, ફેસબુક 2016ની વાત તમને કરું, 2016-17 જોજો મારો કોઈ વિડીયો બનાવ્યો છે. મારી કોઈ યુટ્યુબ ચેનલ કે નથી. પણ એ વિડીયોમાં છે ને મેં જુનાગઢની વાત કરી છે. જુનાગઢના દલિતો એટલે ગુજરાતનો છે ને, અમદાવાદમાં 10 લાખ દલિતો છે ને, એનું 0-0 આજની જાહેરમાં કહું છું, 0-0 કરી ને જુનાગઢના દલિતો એ છે. કારણ કે 2016-17 મેં આ વાત કરી હતી ત્યાં કે ભાઈ એક મારી સામે એક હતા ભાઈ કોડીનારના, એને મારી એને વાત કરી તમે આમ માંસ ખાઓ, તમે ફલાણા છે સમાજ, બહુ મોટી સારી. મેં ત્યાં દાખલો દીધો, મેં તમે પાણીયારા હોય તો ખાલી અહીં નથી આવું, જામનગર નથી આવું, હું આવું. નકર તમે એક કામ કરો, ખાલી જુનાગઢ જિલ્લામાં જાઓ અને બોર્ડિંગમાં નજીક થાય ત્યાંથી જ શરૂઆત કરો ને પછી કડિયાવાડને આવું. બે ઓડિયોમાં જાહેરમાં આજ 2016ની વાત સાંભળજો. એ ક્યારે કીધું હતું કે ત્યારે આવા તાકાતવાળા વ્યક્તિઓ સમજતા હતા આપણે આને. પણ આવા આગેવાનોમાં 1-2-5 ગામ હોય, યા 5 ન હોય કે 5 ઓલા હોય, બોલાય નહીં મારાથી એટલે કહું, એવા 2-5 હોય, એવા 2-5 ને બાકાત રાખી અને સમાજ આજ ભેગો થયો છે ને. આ ચિંતન શિબિર ખરેખર સમાજ આ મુદ્દો બહુ જોરદાર લીધો છે. એક્ટર સ્ટેટ ને આ બધાને એક કરવાની વાત છે. સમાજ તમારા ભેગો કાંઈ કાલ હવારે બીજા માટે કોઈ થાય તો સમાજ 100% આવશે, મરવાય આવશે અને મારવાય આવશે. એ આપણી સમાજમાં ખરેખર ખુમારી છે. પણ હિંમત ક્યારે હારી જાય છે? જ્યારે વેચાઈ જાય છે ને ત્યારે. અરે ભાઈ ધારીએ તો ગમે એવું કરીએ કે એવું નથી કે હું કઈ, ઘણા એવાય છે માણસો દેખાડતા નથી. આજે હું કહું છું કે ઘણું બધું કરીએ કેમ છે, તાકાત છે, આવડત છે. એકાદ 2 મર્ડર જુનાગઢમાં કડિયાવાડમાં જાવ તો 2 ગરદી છે કે મર્ડરવાળા નીકળે છે, મર્ડરવાળા. તો એ મર્ડરવાળા કહે આપણે એવું નથી કે આપણે મર્ડર કર્યું એટલે મહાન છે. તો એ લોકો 1-2 મર્ડર કરીએ અને 2000 કરોડની પ્રોપર્ટી બનાવીને આપણી સમાજ એમ કે 25-50 લાખ દી. આ ચોખોટ તમને કહું છું, 35 લાખનો આક્ષેપ છે તમારી ઉપર. એટલે તમે ચોખોટ કરજો. 35 લાખ અમે લીધા નથી. રાજુ સખિયાનો વિડીયો મને કાલ મોકલો છે, એનો ચોખોટ કરજો. અમે લીધા ને એને હથો દાને આપ્યા છે, એ સમાજની વચ્ચે ચોખોટ કરજો. એટલે કાલ સવારે આ ઇસ્યુ ન થાય. બાકી આ સમાજ માટે અમારા જેવા યુવાનો તમારા ભેગા છે, આ કામ ગમે ત્યારે કરો. જય ભીમ, નવ બુદ્ધાય. સાહેબ આંબેડકરના ચરણોમાં મારા વંદન. અહીંયા ઉપસ્થિત તમામ મિશનના સાથીઓને મારા જય ભીમ. પહેલા તો હું એ વાત કરું છું કે અમારું આ ગણેશ ગોંડલના કેસમાં નામ આવે છે તો ભાઈ કામ કર્યું છે તો નામ આવે છે. અમને કાંઈ કોઈથી બીક નથી અને અમને કાંઈ ફેર નથી પડતો. બીજું કે અમારો કોઈ દુશ્મન નથી, અમે કોઈના દુશ્મન નથી, પણ સમાજના જે દુશ્મનો છે એ અમારા દુશ્મન છે. પછી ભલે જે સમાજનો હોય કે બીજા કોઈ પણ સમાજનો હોય, પણ જે સમાજનો દુશ્મન છે એ અમારા દુશ્મન છે. અમે સમાજ માટે કામ કરવા માટે નીકળ્યા છે, અમને કોઈ રોકી નહીં શકે. ગણેશ ગોંડલ હોય કે રાજુ સોલંકી હોય, અમે કોઈના બાપથી બીતા નથી. આ જયરાજ અને ગણેશ કદાચ ગોંડલમાં દબાવતા હશે, પણ એક વખત ધોરાજીની તાકાત જોઈ લે. ધોરાજીની દલિત સમાજ શું છે? કારણ કે આ દલિત સમાજની એકતા છે. જો આવી જ રીતે આમ પૂરા ગુજરાતની અંદર આપણે એક થઈને રહેવું ને તો કોઈના બાપની દેન નથી કે આપણા સમાજ ઉપર કોઈ આંગળી ચીંધે. બીજું કે એટ્રોસિટી એક્ટ દિવસે ને દિવસે નબળી પડતી જાય છે. આપણે આ ચિંતાનો વિષય છે ને આજની આ ચિંતન છે આપણી. તો એટ્રોસિટી એક્ટ નબળી પાડવામાં જો કોઈનો હાથ હોય તો એ આપણો છે.
આપણે ખુદ જ એટ્રોસિટી એક્ટ નબળી પાડી છે. કારણ કે 99% કિસ્સાઓ છે ને ખરેખર સાચા જ બને છે. જેટલા કેસ દાખલ થાય છે સાચા કેસ થાય છે. કારણ કે જ્યારે અમે પોલીસ સ્ટેશન જઈએ છીએ ને એટ્રોસિટી એક્ટમાં ગુનો દાખલ કરવા માટે, ત્યારે અમને ખબર છે કે કેટલી મહેનત પછી એટ્રોસિટી એક્ટનો ગુનો દાખલ થાય છે. આ મહેનત કરવી પડે છે, ઉજાગરા કરવા પડે છે, દોડવું પડે છે, કેટલા છેડા મારવા પડે છે, કેટલા પ્રેશર આપવા પડે છે આગેવાનોને, ત્યારે આ ગુનો દાખલ થાય છે. એમને આ ગુનો દાખલ નથી થતો. પણ જ્યારે આ ગુનો દાખલ કરાવવા માટે આગેવાનો મહેનત કરે છે, આ મહેનત કર્યા પછી સમાજના જે લોકો છે એ સમાધાન કરે છે. સમાધાન પાછળ ક્યાંક ને ક્યાંક પોતાની મજબૂરી હોય છે, ક્યાંક ને ક્યાંક પોતાની લાલચ હોય છે. આ લાલચ અને મજબૂરીના કારણે જે સમાધાન થાય છે ને ન થવા જોઈએ. કારણ કે આપણી લાલચ અને આપણી મજબૂરી જેના કારણે સમાજનું જે રક્ષણ છે, સમાજની ઢાલ છે એ હટે છે. જો મજબૂરી હોય, આપણને એમ લાગે કે આપણે આની સામે લડી શકવાના નથી, તો ખરેખર ગુનો દાખલ ન કરાય. શરણાગતિ પહેલા સ્વીકારી લેવાય. ગુનો દાખલ કરો ને પછી શરણાગતિ સ્વીકારો, એનો મતલબ શું? એનો મતલબ કે તમે સમાજના દુશ્મન છો, તમે સમાજના રક્ષણના દુશ્મન છો. જે સમાજ ઉપર ગુના દાખલ થાય છે એ સમાજ તમને ખોટા કહે છે. કારણ કે તમે ખરેખર ખોટા નથી, પણ તમારી મજબૂરીના કારણે તમે સમાધાન કર્યા છે, તમારી લાલચના કારણે સમાધાન કર્યા છે. આ બાબતનો એક મારો સુઝાવ એવો છે કે જે એટ્રોસિટી એક્ટના ફરિયાદ દાખલ થવામાં જે મહેનત કરવી પડે છે ને, સરકારને આમ કાયદાની અંદર એટલો સુધારો લઈ આવીને મહેનત ન કરવી પડે ને, તાત્કાલિક જે જોગવાઈ મુજબ કોઈ પણ પૂછપરછ વગર ગુનો દાખલ કરવાનો જે કાયદાનામાની અંદર ઉલ્લેખ છે ને, એ રીતે ગુનો દાખલ થવો છે. પણ આમાં ફેરફાર એવો કરવાનો છે કે ગુનો દાખલ થયા પછી જે ફરિયાદી છે એના ઘરને પ્રોટેક્શન મળવું જોઈએ. એ લોકોને પ્રોટેક્શન મળતું નથી. આ ખરેખર કાયદામાં જોગવાઈ છે, પણ સરકારની ક્યાંક આપણા તરફ ઉદાસીનતા હોય, જેના કારણે આપણને પ્રોટેક્શન નથી મળતું. બીજું કે આ કાયદામાં ફેરફાર એટલો લઈ આવે કે આ કાયદાની અંદર જો કોઈ ફરિયાદ કરનાર સમાધાન કરે તો એ સમાધાન કરનાર વ્યક્તિ પાસે જે કઈ સહાય આપી છે એ પાછી લે. એ ઉપરાંત સરકારને જેટલો ખર્ચો થાય છે આ કેસ દાખલ થયા પછી એની તપાસ માટે, એના માટે વાહનો દોડાવવા, એના માટે એના કર્મચારીઓને દોડાવવા, આનો પણ ખર્ચો જે સમાધાન કરનાર ફરિયાદી હોય ને એની પાસેથી લેવામાં આવે ને, તો એક પણ કેસની અંદર, એક પણ એટ્રોસિટીના કેસની અંદર સમાધાન નહીં થાય. આ સરકારને મારો સુઝાવ છે અને આના માટે અમે ચિંતન કરીએ છીએ. અમે દેવદાનભાઈ એના માટે વિચાર કરીએ છીએ. આજથી લગભગ 1.5 વર્ષ પહેલા એટ્રોસિટી એક્ટના કેસની અંદર જે ટેબલ જામીન મળે છે, એ ટેબલ જામીન ન મળે ને એના માટે હાઈકોર્ટમાં જવા માટેની તૈયારી અમારી હાલી છે. આરટીઆઈ મુજબની અમે માંગણીઓ કરી છે. એ અમારી બધી માંગણી જે આરટીઆઈ મુજબની માહિતી માગેલી છે, માહિતી આવી છે ને, એટલે અમે હાઈકોર્ટમાં જવાના છે. તૈયારી કરી રાખી છે. અમે સમાજનું ચિંતન કરીએ છીએ, સમાજની ચિંતા કરીએ છીએ. અમારી ખુદની ચિંતા કરતા નથી. અમારી પાસે તો જિંદગી જીવવા માટે પૂરતું છે, પણ જે ગ્રામ્ય વિસ્તારની અંદર જે આપણા ભાઈઓની જે પરિસ્થિતિ છે ને, શિક્ષણ નથી મળતું, રોજગારી નથી મળતી, ક્યાંક ને ક્યાંક બીજા લોકોથી દબાઈને રહેવું પડે છે. આ માટેની અમને ચિંતા છે, એટલા માટે અમે લડીએ છીએ. બાકી અમે જો લડીએ નહીં ને તો અમારા માટે ખાલી અમારા પૂરતું કરવા બેસીએ ને તો અમારે તો કંઈ ઘટે નહીં ને, એટલું છે. પણ દેવદાનભાઈ છે એ છેલ્લા 40 વર્ષથી આમને દોડે છે, પણ ક્યારેક એની પરિસ્થિતિ શું છે તમને ન ખબર હોય. જેની બાજુમાં રહે છે ને એને ખબર છે. એની નજીક રહેવા વાળા છે ને, આંગળી ચીંધવા વાળા તો ચીંધવાના જ છે. ઓલી કહેવત છે કે દ્રાક્ષ ખાટી લાગે, પણ એ દ્રાક્ષ ક્યારે ખાટી લાગે કે જ્યારે તમારો હાથ દ્રાક્ષ સુધી પહોંચે નહીં ને ત્યારે. જો દ્રાક્ષ સુધી તમારો હાથ પહોંચી જાય ને તો એ ખાટી ન લાગે, એ મીઠી થઈ જાય. એવી રીતે અમે જે આ લડાઈ લડીએ છીએ, સમાજ માટે લડીએ છીએ. અમે કોઈના બાપથી બીતા નથી,
કોઈ હાથ પગ ભાંગવા વાળા હોય, કોઈ અપહરણ કરવા વાળા હોય, અમે એને ખુલ્લી ચેલેન્જ મારીએ છીએ કે અમે તમારા કોઈના બાપથી બીતા નથી. કારણ કે અમારે મરવું છે, એક જ વાર મરવું છે. અમને ખબર છે કે જ્યારે મોત આવે ને ત્યારે કોઈથી પાછું ઓળવાનું નથી. તો જેનાથી જે થાય ને એ કરી લેવું. અહીંથી ખુલ્લી ચેલેન્જ મારીને કહું છું કે જેનાથી જે થાય એ કરી લેવું. અમે કોઈના બાપથી બીતા નથી. અમે એવા આગેવાનો છે. અમે કોઈ વેચાઈ જાય એવા આગેવાનો નથી. ક્યાંય 5-25 રોટલો ટુકડો મળે અને લઈ લઈએ એવા આગેવાનો નથી. અમે સમાજ માટે લડવા વાળા આગેવાનો છે. અને ખુલ્લી ચેલેન્જ કરીને કહીએ છીએ ક્યાંય અમારા નામ ઉપર તમે કોઈ સાબિત કરી દો 5 રૂપિયા ક્યાંય અહીંથી તો ઠીક છે, બીજી કોઈ જગ્યાએથી લીધા હોય એવી જગ્યાએથી. જાહેર જીવન તો શું આ જિંદગી છોડી દેવા માટે તૈયાર છે. એટલે જે લોકો એમ કહેતા હોય ને કે આગેવાનો 5-25 લઈને બેસી જાય છે, 5-25 તો ઠીક છે, અહીંથી તો ઠીક છે. કોઈ પણ જગ્યાએથી એમ કહે ને કે અમે કોઈને બ્લેકમેલિંગ કરીને કે 5 રૂપિયા કમાણા, જાહેર જીવન નહીં, જિંદગી છોડી દેવા તૈયાર છે. લઈ આવજો અમારી સામે. બાકી ઘણા પોતાના 5-25 હારું, પોતાના સ્વાર્થ હારું અમારી વિરુદ્ધમાં વિડીયો મૂકે છે, સમાજની વિરુદ્ધમાં વિડીયો મૂકે છે. એક વખત ભાઈ આ વિડીયો છે ગણેશ ગોંડલ ને રાજુના પ્રકરણની અંદરના વિડીયો છે સોશિયલ મીડિયામાં છે ને, એની કોમેન્ટો વાંચજો એટલે ખબર પડશે અમે કેવા છે અને સામેવાળા કેવા છે. એટલે આપણે આ ચિંતાનો વિષય છે એટ્રોસિટી એક્ટ, અને બીજું કે જે આ સમાધાન થઈ જાય. જો આવા દબંગ હોય, પોતાની રીતે બધી રીતે પૂરતા હોય, પોતાના ઉપર 18 કેસ થયા હોય, કાયદાના જાણકાર હોય, અને જો એ સમાધાન કરી લે તો સામાન્ય માણસને આપણે શું કહેવાનું? એટલે અમે કોઈના બાપથી બીતા નથી. હજી પાછું કહું છું, જેને જે થાય એ કરી લેવું. જય ભીમ, નમો બુદ્ધાય. સબીર, તથાગત ગૌતમ બુદ્ધ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને સૌરાષ્ટ્ર, ગુજરાત અને હાલાર અને સોરઠમાંથી ઉપસ્થિત મારી સમાજના વડીલ બંધુઓ, કાર્યકરો, યુવાનો બધાને મારા નમન કરું છું. જય ભીમ. આજની સભાની અંદર ચિંતન શિબિરમાં જે બનાવ બનેલ છે તે સૌરાષ્ટ્ર, ગુજરાતની પણ પૂરી ભારત રાષ્ટ્રની અંદર એક ગંભીર બાબત છે. આના માટે ચિંતન શિબિર માટે જે આયોજન કરેલ છે એ બાબત જામનગર જિલ્લો એમનું હંમેશા સમર્થન કરે છે કે આવા જે લોકો છે એટ્રોસિટી એક્ટનો દુરુપયોગ કરી અને મારા માવતર છે, મારા ભાઈ છે, એ હમણાં મારા પૂર્વ વક્તાએ કીધું કે એમનો ડીએન ટેસ્ટ એમને પોતે જ સાબિત કરી દીધો છે. તો હવે પછી વિચારવાનું છે કે સમાજે આવા ડીએન ટેસ્ટ પહેલાં ચેક કરવા પડશે. પહેલાં ચેક કરવાના ડીએન ટેસ્ટ, કારણ કે એ ખ્યાલ ન હતો એને. જો એને પોતે એકલો લડાઈ કરવી હતી તો ગોંડલ ત્યાં જઈ અને લલકાર કરવો હતો. આ એક સમાજની તાકાત હતી કે એને ત્યાં જઈને લલકાર કર્યો છે. અને એમને જે આ લોકો સામેવાળા પક્ષ છે, પીડિત પરિવારો, એ કોઈ આપણા રાજુભાઈ સોલંકી કે એવા કોઈ વ્યક્તિઓથી ડર નહોતો. પણ જ્યારે સમાજે ધીમા કોરે ગાંવની જેમ જેમ હલ્લો બોલાયો ત્યારે આખા ભારતની અંદર એક એવો દશકો સાબિત થઈ ગયો કે આ લોકોને કોઈ દબાવી નથી શક્યા. સરકારમાં બેઠેલા વ્યક્તિઓ પણ આ લોકોને કોઈ દબાવી નથી શક્યા. એ સમાજની તાકાત હતી કે એના ઘરના ડેલીએ જઈ અને સમાજે જે એકતા બતાવી છે એવી એકતા કાયમી રહેવી જોઈએ. અને આ જે આયોજન કર્યું છે એ બાબતે હું બધાને ધન્યવાદ આપું છું. અને એકતા આવી કાયમી જળવાઈ રહીએ, એકબીજાની હુસાતુસી ન થવી જોઈએ. આગેવાનો હંમેશા સમાજની સાથે છે અને આવા વ્યક્તિઓને હંમેશા ધ્યાન રાખીને મદદ કરવી એવી મારી વિનંતી છે. અને હંમેશા જો કાલના મેં એમના વિડીયોમાં જોયેલું હતું કે સમાજ મારી સાથે છે, જો એમનામાં હિંમત હોય તો સમાજને સાથે કરીને બોલાવે. આ સમાજ છે, આ સાથે છે, આ સમાજ છે, આ સાથે રહેવાની છે, સુખ દુઃખના ભંજની છે આ સમાજ. એટલે એનો જે પાવર છે એ પાવર ડીમ થઈ ગયો છે. હવે વધુ ન કહેતા ચિંતન શિબિરની અંદર બહારથી પધારેલા તમામ આગેવાનો બધા એકતા જાળવી રાખવાની છે. કોઈએ હુંસાતુસી કરવાની નથી. અને હંમેશા સમાજ છે, માવતર છે, મા બાપ છે, દુઃખ થશે તો સમાજ જ આપણી આગળ આવવાની છે, નહીં કે આવા ડીએન ટેસ્ટ બદલાયેલા વ્યક્તિઓ. આટલું કહી મારું ભાષાને વિરામ આપું છું. જય ભીમ, જય ભારત, જય ચિંતન શિબિર, જય સમસ્ત દલિત સમાજ. જુનાગઢની વચ્ચે જે વિવાદ હતો એની વચ્ચે જે સમાધાન ને ખુલ્લું પાડનાર મૂળ વ્યક્તિ હું જ હતો. મિત્રો, એમાં જ્યારે રાજુભાઈની વિરુદ્ધ
અમે સબૂતો જાહેર કર્યા અને એની સામે એ કાંઈક ને કાંઈક વસ્તુ લઈને આવે છે. હમણાં 2 દિવસ પહેલા ગોંડલના માજી ધારાસભ્યના પુત્ર ગણેશ, એનો જન્મદિવસ હતો, 27મો જન્મદિવસ હતો. અત્યાર સુધીમાં તો કોઈ દિવસ આ પ્રકારનો જન્મદિવસ ઉજવ્યો જ નહોતો. વિચારો, આ વખતે જન્મદિવસ રોજગારી માટેનો ઉજવો. હકીકતથી તમે જુઓ, ગુજરાતની પોલીસના પગાર પણ સરકાર દઈ નથી શકતી, આ રોજગાર દે. એક સવાલ ઉભો થાય કે જે ખુદ 4 સંસ્થા, ગોંડલની યાર્ડ કહો, બેંક કહો, નાગરિક બેંક કહો, નગરપાલિકા, તાલુકા પંચાયત, આ 4 સંસ્થા પોતામાં રાખી છે અને એમાં ક્યાંક ને ક્યાંક એના માનીતા લોકો દ્વારા ભ્રષ્ટાચાર આદરવામાં આવે છે. ટૂંક સમયમાં એ પણ અમે ખુલ્લો પાડવા જઈ રહ્યા છીએ, એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. રોજગારી મેળો કરી અને એક સંમેલન યોજી નાખ્યું. તમે એ વિડીયામાં તમે જુઓ, રોજગારી મેળવવા કરતા બીજેપીની કોઈ પણ અપેક્ષિત વ્યક્તિઓ અને એના હોદ્દેદારો વધારે જોવા મળે. એટલે મિત્રો, રોજગારી મેળો નથી, આ એક સંમેલન છે. મિત્રો, એમાં રાજુભાઈ પણ ત્યાં પહોંચી ગયા હતા અને એને એવી જાહેરાત કરી કે 10 કરોડનો જે ઓડિયો જે ભાઈએ જાહેર કર્યો છે એ તો 2-3 મહિના જૂનો છે. એને જ્યારે એવું બોલ્યા ને, એક ટાઈમે મેં ફેસબુકમાં ત્યારે રાજુભાઈ વાત થઈ ને, એ મેં સ્ક્રીનશોટ સબૂત સાથે રજૂ કર્યા છે. એટલે આપણે જ સબૂત રજૂ કરવાના. આ લોકો જ્યારે પોતાનો ખોટો બચાવ રજૂ કરે એટલે આપણે સબૂત રજૂ કરવાના. પરંતુ આપણે આજે ચિંતન સભાની અંદર બધા ભેગા થયા છીએ તો એવું કંઈક નક્કી કરીએ કે એને જે ભૂલ કરી છે ને, કે એમ કે મેં સમાધાન કોઈ 1 રૂપિયો લીધો નથી ને એમ નામ કર્યું છે, તો એનો પુરાવો રજૂ કરે. બાકી જેની આંગળી નકુચામાં હલવાઈ ગયેલી છે એને સમાધાન કરવા જુનાગઢ જવું જોઈએ. એની બદલીમાં રાજુભાઈ છે એને ગોંડલ આવવું પડ્યું. એટલે ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થાય છે કે આમાં ક્યાંક ને ક્યાંક દાળમાં કાળું છે. અને એ તમને હું અત્યારથી જ કહી દઉં કે ગામની અંદર એક બુદ્ધિજીવી વ્યક્તિ ગયો એટલે કૂતરાઓ જોયા તો કોઈના કાન તૂટેલા હતા, કોઈના નાક તૂટેલા, કોઈના પૂંછડા તૂટેલા હતા. એટલે ચાની હોટલે ઉભા એ ભાઈએ કીધું કે તમારા ગામમાં કૂતરા કેમ આવા છે? એ કે તૂટેલા કાન, નાક, હોઠ ના બધું તૂટેલું. તો કાંઈ નહીં કે અમારા ગામમાં એક સરપંચ બુદ્ધિશાળી છે ને, રોજ રાતે આ અમુક કૂતરાઓને ભેગા કરી એક બટકું નાખી દે છે અને કૂતરા બટકું ખાવા હાટું એકબીજાને તોડી નાખે છે. એટલે જે આ 2-4 કૂતરાઓ જે ગોંડલ ઘટનાની અંદર બેહી ગયા છે, ટૂંક સમયમાં જ હું જાહેર કરું છું, કારણ કે મને ખબર છે કે આ કૂતરા કઈ પ્રકારના, મેં એનાલિસિસ એના પર કરી લીધું. એ બટકું ખાવા માટે એકબીજાના કાન, નાક ને પૂંછડા તોડી નાખશે, જોજો. અને એવું જાહેર તમને કરકે જો અંદરો અંદર એ ખુદ જ જાહેર કરશે આટલા લીધા એમ. માટે મિત્રો, આપણે આજની આ ચિંતન શિબિરની અંદર 2 જ મુદ્દાના કાર્યક્રમ કરવાના છે કે આ બનાવ બન્યો છે એ હવે પછી ન બને એના માટે શું કરવું જોઈએ, અને જે બનાવ બની ગયો છે એમાં આને છોડી દો સાઈડમાં, ઓને છોડી દો. પરંતુ એ કેસની અંદર હવે આપણે લીગલી રીતે, કાયદાકીય રીતે કેવી રીતે એમને સજા આપી શકીએ કે જેથી એક મેસેજ જાય કે એટ્રોસિટી કર્યા પછી સમાધાન ન કરાયો, કારણ કે ખોટી એટ્રોસિટી બાદ ગુનો દાખલ થયો અને ગુનો દાખલ થયા બાદ અમારા ત્યાંના સામાજિક આગેવાન એવા દેવરાજભાઈ રાવલિયા એને પ્રયત્નો કર્યા કે ભાઈ આમાં સમાધાન થવું જોઈએ. આપણે જિલ્લા લેવલે રાજુભાઈ છૂટીને આવ્યા, ભલે એ બોલી ગયા તો એની ભૂલ થઈ ગઈ, તો અમે કીધું કે હાલો માફ કરી દઈએ આપણે અને ભેગા થઈ. અને અમે એક ભાજપના અગ્રણી છે જયંતિભાઈ ચાંદપા અને બીજા ભાજપના અગ્રણી છે જીતુભાઈ મણવર, એના ઘરે બેઠક થઈ. અને બેઠક થઈ એટલે એ ખબર નહોતી યોગેશભાઈને કે નહોતી જોનતીભાઈને, પરંતુ ત્યાંથી આ જીતુભાઈ મણવરે ફોટા વાયરલ કર્યા કે ભાઈ સુખદ સમાધાન, જુનાગઢના આગેવાનો ઘીના ઠામમાં ઘી પડી ગયું એવી રીતે ફોટા વાયરલ કર્યા. એટલે આ જોનતીભાઈને દુઃખ લાગે. સ્વાભાવિક છે કે ખંભેથી ખંભો મિલાય એ માણસ નિસ્વાર્થ ખર્ચો કરતો હોય, પોતાના પૈસા પેટ્રોલના પૈસે જતો હોય, પોતાનો સમય સમાજને આપતો હોય, અને જો એને જાણ કર્યા વગર સમાધાન થાય, આજે આપણે અહીંયા બેઠા થઈ તો સમાજને જાણ કર્યા વગર સમાધાન થયું એટલે આપણે અહીંયા બેઠા થઈ. એટલે આ જોનતીભાઈએ કોક દ્વારા મેસેજ કરાવ્યો, એક ભાઈનો ફોન આવ્યો અને હું ઘરે પહોંચ્યો એટલે મને
ને એને એક આગેવાનનો ફોન આવ્યો મને કે ભાઈ આ જોન્ટી ભાઈ છે એ ગણેશ ગોંડલને લઈને આપણા આઈજીને મળવા આવ્યા છે. એટલે મેં કીધું ભાઈ એવું તો ના હોય તો મેં કીધું અમને જાણ કરે ને, તો મને કે તમે જાણી લ્યો. એટલે મેં જોન્ટીભાઈ વાત કરી, મેં કીધું ભાઈ આવા મેસેજ ફરે છે, હું આ વાત સાચી છે? એટલે જોન્ટીભાઈ મને ફોનમાં એવું કીધું કે ભાઈ હા હું તો આવ્યો હતો, તમે જુનાગઢના આગેવાનો ગદ્દાર સૌ, તમે આવા છો, તમે તેવા છો, અમે આ લડ્યા એનું હું તમે એને સમાધાન કરી લ્યો, એટલે હું ગણેશ ગોંડલને લઈને આવ્યો હતો. આવું જોન્ટીભાઈ મને ફોનમાં કહે. એટલે મેં એ રેકોર્ડિંગ છે એ રાજુભાઈમાં નાખ્યું કે ભાઈ એ તો આ તો અવરું થયું, આપણે એને જાણ કરવી જોઈએ. હવે એ વાતની 2 દી પછી ખબર પડી. પછી જોન્ટીભાઈને અમે મળ્યા અને પછી કીધું કે ભાઈ તારે ને હું કામ આવવું જોઈએ, ગણેશ ગોંડલ પાસે હું કામ જવું જોઈએ. ત્યારે જોન્ટીભાઈ મને સ્પષ્ટતા કરી કે ધીતુભાઈએ ફોટા મૂક્યા ને તો મને છે ને થોડીક બળતરા થઈ. એટલે મેં તને હાવ ભમે એમણે કીધું હતું કે હું આવ્યો, હું ક્યાંય નહોતો તે દી કે તારે જવું હોય તો હું રાજકોટ કોર્ટમાં હતો, એનું મારું લોકેશન કઢવી લ્યો. આ મુદ્દો હતો. હવે એ રેકોર્ડિંગ મેં જ નાખ્યું હતું રાજુભાઈને ડીડીભાઈને નાખ્યું. એટલે હવે એ તો આપણે ખબર ના હોય કે આવું થાય. એટલે કોઈ ગણેશ ગોંડલ તો હું, પણ ગણેશ ગોંડલના રૂવાળા પાસે જોન્ટીભાઈ નહોતા, એની આ સ્પષ્ટતા છે. હવે આપણે જે મુદ્દા માટે ભેગા થયા છીએ થોડીક વાર લાગશે, પણ સાંભળવું અને સમજવું અને સમાજ વચ્ચે મૂકવું જરૂરી છે. એટલા માટે હું યોગેશભાઈને વિનંતી કરું કે એ માહિતી આપે. અને પછી 2-3 વખત છે તે પછી દેવદાનભાઈ, અને આ વખતે લાગણીમાં ના આવતા. ઝઘડો થયો ગણેશ ગોંડલનો અને એના માણસોનો ને રાજુભાઈ સોલંકીનો, ને કોઈ સમાજ કેવા કીધું કે તમે બાજજો, ને કોઈ જયરાજસિંહ કોઈ કેવા કીધું કે તમે બાજજો, ને કોઈ અનુરુદ્ધસિંહ કેવા કીધું કે તમે બાજજો, પછી મારી પાસે આવજો. આ કોઈ પૂર્વ આયોજિત હતું જ નહીં. અને માથાકૂટ થયા પછી જે આંદોલનમાં આપણે સહકાર આપ્યો, કેટલાય મિત્રો એવું નથી કે અનુરુદ્ધસિંહ સહકાર આપ્યો. જે ગોંડલની અંદર ફૂલ વરસતા હતા એનું કારણ એ છે ગોંડલ એનાથી પીડિત હતું. જેટલા પીડિત હતા એ બધા સહકાર આપ્યો. અને એની પાસે તો બીજું કઈ શું છે નહીં આક્ષેપ સિવાય. અને જો કઈ હું તો જાહેરમાં કહું છું, આ મીડિયાના મંચ ઉપરથી મીડિયાવાળા મિત્રોને વિનંતી છે કે આ મારી એક છે ને સ્પીચ લઈ. જો જયરાજસિંહ એમ કહેતા હોય, ગણેશ ગોંડલ એમ કહેતો હોય કે આ બાબતે અમારે કોઈ લપડ સપડ કે લેનદેન કે લેતી દેતી થઈ નથી, તો હું આ જાહેર મંચ ઉપરથી કહું છું, જયરાજસિંહ જાડેજા આશાપુરાના મઢે જાય કચ્છમાં, મેં માતાજીના હાથ ઉપર મૂકીને સમ ખાઈ લઈ કે મેં રાજુ સોલંકીને 1 રૂપિયો દીધો નથી, એટલે આખો સમાજ રાજુ સોલંકી ભેગો. આ ચેલેન્જ સ્વીકારી લઈ. જયરાજસિંહ એમ કહી દે કે માં આશાપુરાના સોગંદ છે, અમે કોઈ લેતી દેતી કરી નથી. એટલે આપણે આ છે ને આખો સમાજ જે નહીં આવે ને બાદ ભરીને આપણે લઈ જાઓ આપણે રાજુભાઈ ભેગા. ત્યારે અનુસૂચિત જાતિ સમાજનો કોઈ પણ આજે ગોંડલનો કાર્યક્રમ થયો હતો ત્યારે પણ હું પણ આવ્યો હતો. અને ત્યારે અમને એવું આશા હતી કે આમાં ક્યાંક ને ક્યાંક આપણી સમાજની એકતા બંધાઈ રહેશે. નવી સમાજ ઉપર કોઈ પણ ગામડે, કોઈ પણ તાલુકા, કોઈ પણ જિલ્લામાં સમાજનું શોષણ કે આવી રીતના અત્યાચાર થશે ને ત્યારે આવી જ સમાજની એકતા બંધાયેલી રહેવી જોઈએ. પણ છેવટે શું થયું કે જેને આપણે ક્યાંક ને ક્યાંક આપણે ટકોરીને નહોતો રાખ્યો, એ વ્યક્તિ અત્યારે દોગલો નીકળ્યો અને સમાજને ગેરમાર્ગે દોડી. આખો સમાજ અત્યારે આખા ગુજરાત લેવલના હાઈ લેવલના ન્યૂઝમાં જો તો કે દલિત સમાજના આગેવાને સમાધાન કર્યું. દલિત સમાજના આગેવાને નથી કર્યું, એ દોગલા માણસે કર્યું છે. સમાજ અત્યારે પણ એ દોગલાની વિરુદ્ધમાં અત્યારે સમાજ બેઠો છે. સમાજ આને કહેવાય. અને જે આગેવાનોને વાત કરી ડીડીભાઈએ, નિખિલભાઈએ, કે એનામાં જો તેવડ હોય ને તો એક કહું દલિત સમાજનું સંમેલન કરીને બતાવે. કેટલા દલિત સમાજના આંબેડકરી વિચારધારા ધરાવતા યુવાનો કેટલો એનો વિરોધ કરે છે ને એ આપણે જોશી. હવે સમાજનું એક સંમેલન કરીને બતાડે. ભલે જયરાજસિંહ ફાળો દે, જયરાજસિંહ પૈસા દે ને કાલે 10 લાખ નહીં 50 લાખ લઈ ગયા, ખાલી એક દલિત સમાજનું સંમેલન કર અને ખાલી 500 છોકરાઓને દલિત સમાજના લોકોને ભેગા કરીને બતાવ. બસ અમારી આ એક ચેલેન્જ છે. તું જુનાગઢ ગુજરાતમાં કે તારા ઘરના આંગણે કર, ખાલી 500 જણાને ભેગા કરી અને દલિત સમાજના લોકોને ભેગા કરો. જે દેવદાનભાઈ મુછડિયા જે ફાઇટ લડે છે લોકો માટે, હંમેશા જામનગરનો દલિત સમાજ, અમે દરેક મુદ્દા માટે સમાજની લાઈટ ફાઇટ હશે ને ત્યારે હું દિલીપ રાઠોડ અને અમારા સમાજ જામનગરનો દલિત સમાજ દેવદાનભાઈ તેમજ સમાજના લોકોની સાથે હશે એટલે અમે ખાતરી આપી હતી. અને આવા મુદ્દામાં જ્યારે આવા એટ્રોસિટીના મુદ્દાઓમાં ખાસ આમાં સમાધાન થાય ને
ત્યારે જ્યારે હકીકતના જે ગંભીર મુદ્દા ઉપર જ્યારે હાથ પગ ભાંગી નાખ્યા હોય ને હત્યાના પ્રયાસો થયા હોય એવા હકીકતમાં એટ્રોસિટીના બનાવો બન્યા હોય ને એવા જે હાચા આપણા જે પીડિત હોય ને એને નુકસાન થાય છે આમાં. એટલે આવા કોઈ પણ ગુંડાઓથી આપણે ડરવાનું થતું નથી. આના સામું હજી પણ આગામી સમયમાં કોઈ કાર્યક્રમ થશે તો અમારી આખી જામનગરની ટીમ આપની સાથે છે, એનું અમે તમને ખાતરી આપી હતી. જય ભીમ, જય સંવિધાન. જાતિવાદ છે, જાતિ જોઈને મારે છે, અડધૂત કરે છે. બાબા સાહેબનું સ્ટેચ્યુ બેસવા છે ત્યારે ગામ હોય ત્યાં બધા ભગવાન દેવી દેવતા મસ્જિદ ગમે બનાવી એને પરમિશન ન લેવી પડે, પણ બાબા સાહેબનું સ્ટેચ્યુ બેસાડો એટલે તમારે પરમિશન લેવાની. પછી ફરિયાદ દાખલ થાય, મારામારી થાય, જે કાંઈ બનાવ બને છે. તો આ બધી બાબતોમાં આ વસ્તુ થવું છે. બીજું મારે નિખિલભાઈને જોન્ટીભાઈને કહેવાનું એક રેકોર્ડિંગ આવ્યું હતું, આપણે એ વસ્તુ થઈ નથી, એ વસ્તુની સમાજ વચ્ચે ચોખવટ કરે તો આપણે વિડીયો મૂકીએ, બરાબર. કે વસ્તુ એવી હતી, રાજુભાઈએ મને એક ઓડિયો મોકલ્યો હતો. એમાં એવું છે કે આ 1.5 મિનિટનો છે, 1 મિનિટ ને 35 સેકન્ડનો. આ બંને ભાઈ વાત કરે છે એમાં કે ભાઈ તમે ત્યાં ગયા, ગણેશભાઈને લઈ ગયા, નહોતા લઈ જવા, ક્યાં છો તમે, આ ખોટું કર્યું, આ એકબીજાનું આવી ક્લિપ છે. તો એ ક્લિપ વિશે આપણે ચોખવટ ભાઈ નિખિલભાઈ ને જોન્ટીભાઈને કોઈની ચોખવટ કરી નાખે સાચું હું છે. મને તો વ્યક્તિગત કીધું જ, પણ આ સમાજને નથી ખબર. આ વિડીયોના માધ્યમથી અને આ માઇકના માધ્યમથી સમાજને ખબર પડે કે હકીકત શું છે. બીજું, હવે ભવિષ્યમાં બરાબર કે દુશ્મનનો દુશ્મન દોસ્ત હોય, પણ આ આપણી માન સન્માન સ્વાભિમાનની વાત કરતા હોય, તમારે દુશ્મનનો દુશ્મન દોસ્ત હોય એ આપણી વ્યક્તિગત લડાઈ નથી. પણ જ્યારે પણ કોઈનું ફંડ લેવું પડે તો એ સમાજને જાણ કરો, અંદર ખાને ન કરો. કંઈ સમાજને જાણ કરો, ભાઈ આનું ફંડ લઈ જાણી પાસેથી વસ્તુ કરીશ. અંદર ખાને નહીં કે આપણે ખબર જ છે ઉપરથી લઈને નીચે સુધી બધા મનુવાદી બેઠા જ છે, તમારી એક ભૂલની રાહ જોઈને બેઠા છે, બરોબર. એટલે ભવિષ્યમાં આવી ભૂલ કોઈ ન. ઘણા બધા પ્રશ્ન છે, એમનો દારૂનો પ્રશ્ન આવ્યો હતો, પણ મુખ્ય મુદ્દાની વાત છે કે આ ગોંડલની અંદર જે સંમેલન આપણે કર્યું એ તારીખ આપણે નક્કી કરી હતી. મેં બુધવાર રાખ્યો હતો. ભાઈ આજુબાજુ રાજકોટ જિલ્લાના બધા બુધવારની રજા હોય તો બહોળી સંખ્યામાં સમાજ ભેગો થાય, ને તો સોમવાર રાખવાના હતા, બરાબર. હા, પછી સ્થળ આપણે નક્કી કર્યું, ભાઈ બોલે કે કોલેજ રાખો એના ઘર પાસે. મેં ઘર પાસે આપણે હું ડાબલો ડાટ્યો છે, અહીંયા રાખો બાબા સાહેબની પ્રતિમાએ 4 ચોક પડે છે તો અહીંયા સમાજ ભેગો થાય રાજકોટ ગોંડલ સિટીની વચ્ચોવચ. તો એ સ્થળ નક્કી કર્યો, ત્યાંથી વિડીયો બનાવવાના. એ સંમેલન છે, રેલી છે. ઘોઘાવદર અમે ગયા ત્યારે કીધું ભાઈ બોલવામાં તમે થોડુંક ધ્યાન રાખજો, કદાચ તમને અમુક બાબતનો અનુભવ ન હોય, તમે આ રેલી પછી સંમેલન પછી તમે કદાચ સૌરાષ્ટ્રના મોટા નેતા થઈ જાઓ તો તમારા શબ્દોમાં થોડો કંટ્રોલ કરજો. પછી આપણે કેવા શબ્દો બોલ્યા બધા જાણીએ છીએ. ત્યારે ભારત દેવદાનભાઈને જ્યારે ન્યાય જાહેરમાં સ્ટેજ ઉપર બોલ્યા હતા અને ઘણી જ્યારે તુકારો બોલાવતા, ભાઈ સ્વાભિમાનની લડાઈ છે. હું આજે પણ કહું છું, આ નિખિલભાઈ યારે જે ત્યારે અમારે ટેલિફોનિક ચર્ચા થઈ હતી આ બાબતે જ થઈ હતી. તુકારો હું કોઈને આપતો નથી, કોઈને લેતો નથી. સ્વાભિમાનની લડાઈ પૈસાની થોડી છે. તો હું ગમે પાર્ટીના કેસ પહેરીને નીકળી જાવ, નીલો ઝંડો શું કામ પહેર્યો, બરોબર. આ ખબર જ છે, આની યાર જ મરી જવાનું આપણે. આ કરવું જ નથી. બાકી રાજકોટની અંદર નટવર નગર સોસાયટીની અંદર જ્યારે ભરવાડ સમાજના મકાન ડિમોલેશન થતા રાતે આવ્યા હતા, સવારે ડિમોલેશન રોકાયું હતું અને કમિશનર કહે છે કે ભાઈ આ સરકારી જમીન. એટલે સરકારની વ્યાખ્યા હું, કમિશનર સરકાર છે, પ્રધાનમંત્રી સરકાર છે, મુખ્યમંત્રી, કોર્પોરેટર. સરકારની વ્યાખ્યા છે આ દેશની જે પબ્લિક છે ને, બરોબર, એ સરકાર છે અને એના ટેક્સના પેજે તમે બધા વહીવટ કરો. તમે નોકરિયાત છો, નોકર છો, સેવક છો, સાહેબ નથી કોઈ અમારા. એટલે ડિમોલેશન રોકાયું. એ જ રાતે ત્યાંનો જે બિલ્ડર હતો એ પીપીપી યોજનામાં પરાણે જતું હતું, એને મને 10 લાખની ઓફર કરી. 2 સમાજના લોકો આવ્યા મારી પાસે, 10 લાખ એવી ફ્લેટ આપી, તમને શું જોઈ? મારે જોતું નથી. મારા ક્યાં સમાજના હતા, પૈસા ન લઈ લો. એટલે પૈસાનું કાંઈ છે જ નહીં. ઘણા બધા સમાધાનના ઘણી બધી જગ્યાઓ પર ઘણું બધું બોલે છે, પણ આપણે ક્યાંય જતા નથી. પણ મુખ્ય વાત આ છે, કોઈ દિવસ આ એટ્રોસિટીમાં ભવિષ્યમાં 2026ની અંદર ક્યાં પણ જ્યાં તમે ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં જ્યાં કમેન્ટ વાંચો, પૈસા આટું એટ્રોસિટી કરે છે, આ જ કમેન્ટ આવે છે, પૈસા આટું કરે છે, અહીંયા આમ કરી નાખ્યું, તેમ કરે, ખોટી એટ્રોસિટી થાય છે. ઓલા લોકોને મોકો જોઈએ છે ને તમે મોકો આપો છો. આ સૌથી મોટો મોકો આપ્યો. આ માન સન્માન સ્વાભિમાનની લડાઈ છે. તો આની અંદર આપણે કોઈ દિવસ આ રાજુ સોલંકીનું જે થવું હોય થાય, માફી માંગે. મેં એને ટેલિફોનિક 1-2 દિવસ પહેલા ચર્ચા, ભાઈ તમે માફી માંગી લ્યો એટલે કાર્યક્રમ પૂરો થાય. પણ ભવિષ્યની અંદર ક્યારે પણ એટ્રોસિટીમાં સમાધાન ન થાય તે આપણા બધા જે લોકો ભેગા થયા છે અને જે લોકો નથી આવ્યા
બરોબર, રાજકોટની અંદર પણ વિચાર છે આપણો એક એટ્રોસિટી બાબતે, અને જ્યાં હોય ને બાબા સાહેબના સ્ટેચ્યુ મૂકી દઈશ. આપણી જગ્યા હોય, આપણા ગામની અંદર સમાજ નક્કી કરે, કોઈ વ્યક્તિ નહીં, સમાજ નક્કી કરે, સમાજના હિતમાં હોય. છે એ સારું તો કર્યું જ નથી. એટલે આપણે એ કહેવાનું છે કે હવે રાજુભાઈ આવું કર્યું, આપણે જે તાકાત દેખાડી, તો હવે બીજા જ્યારે કેસ થાય ત્યારે આપણે જાવું કે ન જાવું, આપણે આ વિચારવાનું છે. તો એના માટે મારું એટલું જ કહેવાનું છે કે આપણે એ જે પીડિત છે એ પીડિતને પહેલાં તો સરખી રીતે ચેક કરવો પડશે, અને જે આવા લેભાગુ તત્વો હોય એવાની હારે આપણે હવે હાલવાનું થતું નથી. અને બીજું કે હું આજે આ મંચ દ્વારા રાજુભાઈને એટલું કહેવા માંગુ છું કે રાજુભાઈ રફીકભાઈ ક્યારે બનવાના છે ને એની એક તારીખ નક્કી કરીને આપણે કહી દઈએ, ત્યારે આપણે બધાય છે ને એના ધર્મ અંગીકાર કરશે, બૌદ્ધ ભાઈ આપણે મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે ને ત્યારે આપણે બધા પાછો સમાજ અહીંયા ભેગા થઈશું. બરાબર? જય ભીમ. દરેક સાથીઓને મારા ક્રાંતિકારી જય ભીમ. આજે ચિંતી શિબિરનો જે કાર્યક્રમ રાખ્યો છે એ એક આપણા સમાજ માટે એક કલંકરૂપ જે કાર્ય બન્યું છે, એ સમાજ માટે કલંકરૂપ કાર્યને ઉઘાડું પાડવા માટે આજે ચિંતી શિબિરનું આયોજન કર્યું છે. હું તો પહેલા રાજુ સોલંકીને એક પ્રશ્ન કરવા માંગુ છું કે તે જ્યારે સભાની અંદર, જ્યારે ગોંડલની અંદર આખું ગુજરાત સમગ્ર અનુસૂચિત જાતિ ભેગું કર્યું હતું, ત્યારે રાજુ સોલંકી એક પ્રશ્ન બોલ્યા હતા, જો સૌને યાદ હોય તો, કે ભાઈ મારું અને 83 નું ડીએન ટેસ્ટ કરાવો. તો અત્યારે ડીએન કોનું હતું? આ ડીએન કોનું હતું? તે ટેસ્ટ તારી જાતે કરીને આપી દીધો. તે સમાજ સાથે ગદ્દારી કરી. આજે રાજુ સોલંકીના સમાજનો ઉપયોગ કર્યો છે. જ્યારે સમાજે ગોલ્ડનની અંદર જે દેવદાનભાઈએ જે કોલ આપ્યો હતો, અને કોલના લીધે જે ગુજરાતમાંથી પૂરા ગુજરાત અનુસૂચિત જાતિ જ્યારે રેલી કાઢી હતી અને આખું ગોલ્ડન બંધ કરાવ્યું હતું, એનો ફાયદો આજે ઉઠાવી અને આપણે આખા સમાજને ગુમરાહ કરી અને એને જે પોતાનું બળ બતાવ્યું કે એને મેચ કર્યું એવું બળ બતાવી અને આજે સમાજને ગુમરાહ કરી અને એના ખોળામાં બેસી ગયો. એને ઉઘાડો પાડવાનો છે, અને ઉઘાડો પાડી અને પધારેલા તમામ સમાજના આગેવાનોને હું કહેવા માંગુ છું કે એના પર કડકમાં કડક સમાજનો મોટો દાખલો બેસે એવી કાર્યવાહી કરજો. જય ભીમ. નવોદય. તો કે આમ તો અમે કોઈ બોલવા વાળા તો છીએ નહીં, અમે કામ કરવા વાળા છીએ. પણ આજે મને સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના ચિંતકો આ ચિંતન સભામાં અંદર ઉપસ્થિત છે ને મને બોલવાનો મોકો આપ્યો છે, એટલે ચોક્કસ હું બોલીશ. એટલે મુદ્દાની વાત જ કરીશ, જાજો ટાઈમ પણ નહીં લઉં. મિત્રો, જુનાગઢની ઘટનાની અંદર જે હાલમાં સમાધાન કરવામાં આવેલું, એમાં ઘણી બાબતના છે કે મારી ઉપર ખોટી ફરિયાદો થઈ, ગુસ્સી ટોક થઈ અને મારો પરિવાર હેરાન થઈ ગયો, અને ક્યાંક ને ક્યાંક સમાજના અમુક બની બેઠેલા આગેવાનોએ કર્યું, આવું એક આક્ષેપ કરે છે. પણ હું એવું કહું છું, કોઈના કહેવાથી કઈ ફરિયાદ થાય, બાપુજીનો રાજ હાલે છે, એટલે એ ખોટી વાત છે. બીજું કે જ્યારે રેલી લઈને ગોંડલ આવવાના હતા ને, તો તમને ખ્યાલ હોય તો એના આગલી રાતે તેની ઉપર 300 હાથ પાછી દાખવતી હતી. કોઈ ડોક્ટર કોઈ મુસ્લિમ સમાજના હતા, એમના હાથ ભાગે. એટલે આ પહેલેથી ફરિયાદો કરવાની અને ફરિયાદો થવાની ટેવવાળા પહેલેથી છે, અને હાવ નિઠલ્લો વ્યક્તિ છે. એટલે આને ખુલ્લો પાડી અને આને હવે એક નિર્ણય કરો કે આના પરિવાર સાથે આનો એટલો બહિષ્કાર કરો કે એને ખબર પડવી જોઈએ કે સમાજ સિવાય કાંઈ નથી, કે આની અરે કોઈ જાતના વ્યવહાર રાખવા નહીં, એવું સમાજે નક્કી કરવું પડશે. ત્યારે જ આવા લોકોને ખબર પડશે. નહીં તો ટાટિયા ભાગો હોય તો ભાગી નાખને. ઓલું નથી કહેવત કે તને તારા ફૂગે, એટલે એમાં કઈ વાંધો નહીં. પણ આ જે સ્વાભિમાનની લડાઈ, અને જ્યારે સમાજની ચિંતા કરનારા લોકો કે જે આ જે બનાવ બનેલો હતો, આ બનાવ હાઈ પ્રોફાઇલ કેસ જેને કહેવાય, અને એમાં એ ભાઈ અત્યારે એમ કહે છે કે ભાઈ આ ગોંડલને રીબડાની લડાઈ હતી, તો આ
કોને ગળે ઉતરે એમ. અને ગોંડલને રીબડાની લડાઈ હતી તો આ ગુજરાત અનુસૂચિત જાતિના એટલા 10-15 હજાર લોકો ત્યાં ભેગા થયા ગોંડલમાં, તો એ કોના કહેવાથી ભેગા થયા? આ એક ચિંતા કરવાનો વિષય છે. આજે ભાઈએ કીધું ને કે હવે પછીના કોઈ જગ્યાએ આવા બનાવ બને તો આપણે જવું કે નહીં, આ પણ એક ચિંતાનો વિષય છે. મિત્રો, અમે તો ત્યાં સ્થાનિક જુનાગઢ છીએ, કારણ કે આજે બનાવ બનેલો હતો એમાં ક્યાંક ને ક્યાંક સમાજનો દીકરો હતો. ત્યારે અમે આ તૈયારી કરી અને એ પછી આખા ગુજરાતમાં વ્યક્તિ કોઈ કાંઈ નથી કરી શકતો, સમજી લેજો. જ્યારે આ સમાજે તાકાત એક કરી અને બતાવી ત્યારે એ ભાઈ ઘૂંટણીએ થયા હતા. અને આ ઘૂંટણીએ થયા એમાં જે કાંઈ સમાધાન થયું છે એની આ બેઠક છે. અને આ એટ્રોસિટી એક નાબૂદ કરવાનું જેણે કામ કર્યું છે એને અહીંથી ધિક્કારીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય. આજે અમે સમગ્ર સૌરાષ્ટ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આ બેઠકનું આયોજન કર્યું હતું. ખાસ તો એટ્રોસિટી એક્ટમાં જે સમાધાનો થાય છે એના પરિણામે સમાજના લોકોને ક્યાંક ને ક્યાંક ભોગવવાનું થાય છે, અને જે સાચા ગુનેગારો હોય એ છૂટી જાય છે, અને ખરેખર જે પીડિત હોય એને ન્યાય નથી મળતું. એક એ વાત હતી ને બીજી જે રાજુભાઈ સોલંકીએ સમાધાન કર્યું છે એ બાબતની વાત હતી. આજે અમે સૌરાષ્ટ્ર કક્ષાના 12 જિલ્લાના આગેવાનો મળ્યા છીએ, અને હવે પછી દરેક જિલ્લામાં મિટિંગ કરી અને નિયમ કરીએ છીએ કે આવા લોકો જે છે એટ્રોસિટીમાં સમાધાન કર્યું છે, રાજુભાઈ સોલંકી હોય તો એના પરિવારને પણ સમાજમાંથી બહાર કરવો, સમાજ એનો બહિષ્કાર કરે. આગામી રણનીતિ સ્ટ્રેટેજી તમારી કંઈ ખાસ? આગામી રણનીતિમાં અમે આવતા 2 મહિનામાં સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં મિટિંગો કરી અને પછી સૌરાષ્ટ્ર વ્યાપી પાછું એક મોટું સંમેલન બોલાવી અને આ લોકોને સમાજમાંથી બરતરફ કરશું. આમ તો રાજુભાઈ એવું પણ કહે છે કે અમારો સમાજ અમારી સાથે પણ છે. એ સમાજ સાથે હોય તો રાજુભાઈ સમાજનું સંમેલન બોલાવીને નક્કી કરે ને. આજે તમે જોવો છો કે દરેક જિલ્લામાંથી આગેવાનો આવ્યા છે અને સારા ક્રીમ લોકો આવ્યા છે, સારા આગેવાનો આવ્યા છે. એમણે પોતાના વિચારો રજૂ કર્યા. એ બધા લોકોને સમાજની ચિંતા છે, સમાજ હિતની જ વાતો કરે છે. અને રાજુભાઈ પાસે સમાજ હોય તો રાજુભાઈ સમાજને ભેગો કરે. દેવદાનભાઈ, બીજી એક વાત સમાજના લોકો હતા કે તમે ચોખવટ કરો કે તમે પૈસા, તમે એક નાર્કો ટેક્સનો કંઈક બોલીએ એ બાબત શું? હા, એટલે ટૂંકમાં આમાં શું છે કે આપણી પાસે કોઈ શું કહેવાય પહેલાં એવિડન્સ તો નથી કે શું કહેવાય આપણે ટેકનિકલ એવિડન્સ તો કોઈ છે નહીં આપણી પાસે, કે નથી વિડીયો કે નથી ઓડિયો, બરાબર. ત્યારે 5 લોકો કહે છે આમ કહે છે, 3 લોકો આમ કહે છે, તો એમાં કોણ સાચું છે ને કોણ ખોટું છે એ કરવું હોય તો નાર્કો ટેસ્ટ કરવા પણ આમ તૈયાર છીએ કે અમે 1 રૂપિયો લીધો નથી. એક વાત. બીજી વાત કે અનુરુદ્ધસિંહ જાડેજા છે એ હજી જેલમાં જ છે, એ કાંઈ ઉપર તો નથી. તો જુનાગઢ જેલમાં મારી સાથે આગેવાનો આવે, હું સાબિત કરાવી દઉં. અનુરુદ્ધસિંહ ખુદ કહે કે મેં રૂપિયો આપ્યો છે કે નથી આપ્યો એમ. એટલે ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનોને બદનામ કરી અને એણે જે સમાધાન કરીને આર્થિક લાભ લીધો છે એ વાતને સમાજમાં છુપાવવાની વાત છે, અને સમાજના આગેવાનોને બદનામ કરીને પોતે હારા છે એવું કંઈક સાબિત કરવાની વાત થતી હોય એવું અમને લાગે છે. અગાઉ પણ ગોંડલ ખાતે એક ટુકડે ગેંગનું, એટલે ટુકડે ગેંગ એટલે કોણ? હા, હું એ જ કહું છું કે ટુકડે ગેંગ કીધી, એણે તોડબાજ ગેંગ કીધી. એટલે પોતે જે સમાધાન કર્યું છે એ સમાધાન પછી સમાજનો જે રોષ છે, તમે ટુકડે ગેંગવાળું એમનું નિવેદન જોયું હશે. એ નિવેદનમાં એમની નીચે જે સમાજના લોકોએ કોમેન્ટો નાખી, કોમેન્ટો જોઈએ છે કે 99% સમાજ એમની વિરુદ્ધમાં છે કે તમે જે કર્યું સારું નથી કર્યું. પણ ટૂંકમાં એનો પોતાનો મુદ્દો છે, પોતાનો ઇસ્યુ છે. એ ઇસ્યુથી લોકોનું ધ્યાન ભટકે, સમાજના આગેવાનોનું ધ્યાન ભટકે, સમાજના કાર્યકર્તાઓનું ધ્યાન ભટકે. એટલા માટે એ સમાજના આગેવાનો વિશે ગમે તેવા મનફાવે એવા સ્ટેટમેન્ટો કરે છે. આજે ધોરાજી ખાતે મારા સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના જે આગેવાનો છે એની ખાસ કરીને ચિંતન અને બેઠક કરવામાં આવી હતી. અને આ બેઠકમાં સૌરાષ્ટ્રના તમામ અમારા સમાજના આગેવાનો પોતપોતાનો વિચાર રજૂ કરેલો છે. એટલે આ ચિંતન શિબિર તો ખાસ કરીને એટલા માટે કરવામાં આવી કે જે જૂનાગઢની અને ગોંડલની વચ્ચે જે વિવાદની જે ઘટના બની હતી એમાં ક્યાંક ને ક્યાંક રાજુ સોલંકી પ્રેશરમાં આવીને કે લાલચમાં આવીને કે પૈસા લઈને જે સમાજને ખાડામાં ઉતારી દીધો છે અને સમાજને બદનામ કરવામાં આવ્યો છે. તે બાબતે હવે આવા બનાવો ન બને, અને બને તો સમાધાન ન કરે તે દિશામાં ચિંતા કરવા માટે અને મનોમંથન કરવા માટે આજે અમારા સમાજના સૌરાષ્ટ્રના આગેવાનો ધોરાજી મુકામે ભેગા થયા હતા. આમ તો સમાજની વાત આવતી હોય ત્યારે આક્ષેપો સામે પ્રત્યે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ બાબત જો એમાં આક્ષેપો તો એવા લોકો કરે છે કે જેને આવું કૃત્ય કરી અને બચવું છે, એ કોઈકને કોઈક આક્ષેપો લઈને પબ્લિક સામે આવી રહ્યા છે. અને એની અમે મુદ્દાઓ અને પુરાવો પણ રજૂ કર્યા છે. હમણાં થોડાક દિવસ પહેલાં
ગોંડલની અંદર રાજુ સોલંકી ગણેશ ગોંડલના જન્મદિવસમાં આવીને એવું કીધું કે ભાઈ 10 કરોડનો જે ઓડિયો છે તે 2-3 મહિના જૂનો મેં એ જ સેકન્ડે મારા હારે જે રાજુ સોલંકીને વાત થઈ હતી એના સ્ક્રીનશોટ મારા ફેસબુકના એકાઉન્ટ ઉપર મેં જાહેર કરેલા છે. એટલે અમે પણ ક્યાંક ને ક્યાંક એમને એમ કહીએ છીએ કે ભાઈ તમારી આગળ કાંઈ પુરાવો હોય તો તમે રજૂ કરો ને, નહીંતર અમે તો રજૂ કરીએ જ છીએ. એટલે બધું હવે તો શું છે એનાથી આ જે વહીવટ થઈ ગયો છે એમને, એટલે એને બચવા માટે ક્યાંક ને ક્યાંક હવાતિયા મારી રહ્યા છે અને આવા નિવેદનો કરી રહ્યા છે. આમ તો ટુકડે ગેંગની પણ વાત આવે તો સમાજ ટુકડે ગેંગ છે? ના, સમાજ ટુકડે ગેંગ નથી, પરંતુ આવા લોકો રહ્યા ને એ આવા શબ્દ વાપરી અને ક્યાંક ને ક્યાંક દિશા મુદ્દાથી ભટકાવવા માટે આવું કરી રહ્યા છે. આજે જે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો ધોરાજી મુકામે આ ચિંતન બેઠકમાં હાજર છે. આ ચિંતન બેઠકની અંદર જે એટ્રોસિટી એક્ટની ફરિયાદ થયા બાદ ક્યાંક ને ક્યાંક કોઈ દબાણવશ, કોઈ લાગણીવશ જે સમાધાન થાય છે, આ સમાધાન ન થાય એ માટે અમે આજ ચિંતન કરવા માટે બધા ભેગા થયા છે. ખાસ મુખ્યત્વે મુદ્દા કયા રહ્યા? બાકી તમારું સ્ટેજ પરથી ભાષણ પણ છે કે અમે કોઈ નથી લીધા નથી, એવા પણ વ્યક્તિત્વ તમે રજૂ કર્યું છે. ખાસ મુદ્દાઓ, ખાસ મુખ્યત્વે મુદ્દો અત્યારે જે ગણેશ ગોંડલનો છે કે જે સૌરાષ્ટ્રની અંદર નહીં પણ પૂરા ગુજરાતની અંદર ખૂબ જ ચર્ચિત કિસ્સો છે, જેમાં સમગ્ર ગુજરાતના લોકોને ખબર છે કે જયરાજ અને ગણેશની દબંગગીરી કેવી છે. તો એની સામે જ્યારે સમાજ લડવા માટે બેઠો હતો ત્યારે રાજુ સોલંકીએ સમાધાન કરીને સમાજની એક સાઇડલાઇન કરેલી છે, જેને અમે રાજુ સોલંકીને જવાબ આપવા માટે સાથે સાથે આ દબંગ લોકોને જવાબ આપવા માટે અમે કીધું છે કે અમે કોઈના બાપથી ડરતા નથી, અમે એવા આગેવાનો છીએ. અમે લડવા માટે, સમાજ માટે લડવા બેસીએ છીએ ત્યારે સમાજનું કામ જ કરીએ છીએ. કદાચ કોઈ મોતની બીક બતાવે, કોઈ મારવાની બીક બતાવે તો અમે કોઈથી ડરતા નથી, પણ સમાજના આગેવાનો થઈને બેઠા છે તો સમાજ માટે લડવા માટે તૈયાર છીએ. તમારી આગામી રણનીતિ શું હશે? રાજુ સોલંકીને કોઈ કહેવા માગો છો તમે મંચ પરથી? આગામી રણનીતિ અમે સરકાર અને જે એટ્રોસિટી અંદર જે ફરિયાદીઓ જે સમાધાન કરે છે, આ બંને લોકોને કઈ રીતે અમે રોકી શકીએ કે સમાધાન એટ્રોસિટીના કેસમાં સમાધાન ન થાય. અને સરકાર તરફે અમારી એવી માંગણી છે કે આ એટ્રોસિટીની અંદર જે કાંઈ નિયમો છે, નિયમો ફોલો કરે અને જે બનાવો બને છે એ બનાવોની અંદર ફરીથી સમાધાનો ન થાય એના માટેના પગલાં લે. આજે સૌરાષ્ટ્રભરમાંથી જે આગેવાનો ઉપસ્થિત રહ્યા, કાર્યકર્તાઓ, જુદા જુદા સંગઠનના સાથી મિત્રો અને સમગ્ર સમાજમાં એક રોષ હતો કે જે સોશિયલ મીડિયામાં જે ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીના જે ફોટાઓ જે સમાધાનના વાયરલ થયા એને અનુસંધાને સોશિયલ મીડિયામાં તો આપ જોવો જ છો, પરંતુ આજે આ બહોળી સંખ્યામાં જે આપની ઉપસ્થિતિ છે ત્યારે આપ જોઈ શકો છો બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત થયા છે. અને આગામી સમયમાં આ કોઈ પણ ચમરબંધી હોય, કદાચને રાજુભાઈ સોલંકી હોય અથવા તો ગણેશ ગોંડલ હોય, જે આરોપી છે એ આરોપીને મૂળ જે એટ્રોસિટીનો કાયદો છે એ કાયદો નબળો ના પડે એ માટે એક કમિટી રચી અને આ કમિટીના માધ્યમથી માનનીય હાઈકોર્ટ, માનનીય સુપ્રીમ કોર્ટ સુધી જવાના જે પ્રયત્નો છે એ પ્રયત્નો થયા છે. અને એમાં કોઈ પણ સંજોગે આ સમાધાન છે એ ભલે વ્યક્તિગત રીતે કોઈ આર્થિક લાભ માટે અથવા તો કોઈ વ્યક્તિગત લાભ માટે કરી લીધું હોય કે કરાવવામાં આવ્યું હોય કે કોઈ પણ બાબત હોય, પરંતુ અમારો મુદ્દો એ છે કે એટ્રોસિટીમાં ક્યારેય સમાધાન હોતું નથી. એમાં આરોપીને સજા પડવી જોઈએ. જાહેર મંચ પરથી એવું બોલ્યા? હા ગોવિંદભાઈ, એ પાછું મારી જ ભાષા સમજે. તમે જાહેર મંચે જયરાજસિંહને પડકાર ફેંક્યો છે કે જો પૈસા ન લીધા હોય તો આશાપુરા મંદિરે જઈ આવે. જી, એમાં એવું છે કે જ્યારે રાજુ સખિયાનો એક વિડીયો સામે આવ્યો અને સમાજના અમારા આગેવાનો છે જે લોકો અનુરૂધસિંહે જે મદદ કરી હતી, ₹35 લાખ રાજુભાઈને આપ્યા હતા, તો એ 35 લાખમાં જો આ આવડું મોટું કૌભાંડ થઈ ગયું હોય તો મને એવું નથી લાગતું કે રાજુભાઈ છે એ કોઈ જયરાજસિંહની વાતોમાં આવી જાય કે એનાથી બી જાય, કે રાજુભાઈ અમારા સમાજનો એક બાહોશ, એક દબંગ અને એક લડાયક યુવાન છે. એ કદાચ કોઈના બાપથી નહીં ના બી કા પૈસાથી
સમાધાન થયું છે એ તો સ્પષ્ટ છે. એ આખા સમાજનું એવું માનવું છે કે પૈસા સિવાય સમાધાન ના થયું હોય. અને જો એવું માનવું છે, આજે અમે ચેલેન્જ કરી છે જયરાજસિંહને એક વિડીયો એમ કહે છે કે અમારે કોઈ દેતી લેતી નથી થઈ, તો અમારો સમાજની જયરાજસિંહે માફી પણ નથી માગી. હાલો માફી માગી લીધું હોય તો એ મુદ્દો બને કે જયરાજસિંહે માફી માગી છે તો સમાધાન થઈ ગયું છે. પણ એવો કોઈ જયરાજસિંહનો વિડીયો નથી એવો કે ભાઈ અનુસૂચિત જાતિ સમાજના દીકરાને મેં માર્યો હતો એની હું માફી માગું છું. નથી ગણેશ ગોંડલનો એવો કોઈ વિડીયો આવ્યો, એવું કોઈ નિવેદન આવ્યું નથી. એટલે સ્પષ્ટ છે કે આમાં પૈસાની લેતી દેતી થઈ હોય. અને છતાંય જો જયરાજસિંહ એક ગરાસિયા રાજપૂત છે, ગરાસિયા દરબાર છે, અને આ અનુસૂચિત જાતિ સમાજ વતી સમગ્ર સમાજ વતી એને ચેલેન્જ છે કે કદાચને તમે રાજુ સોલંકીને એક પણ આઠાના ના આપ્યા હોય, એક પણ પૈસો ના આપ્યો હોય, તો આપણે ગરાસિયા પરિવારના જે મા આશાપુરા છે, જે એની કુળદેવી છે, જે આ એના ઈષ્ટદેવ છે, એ કુળદેવીને સાક્ષી રાખી માતાના મઠ જઈ અને માતાની માથે હાથ મૂકીને એમ કહી દઈ કે મેં રાજુ સોલંકીને 1 રૂપિયો નથી આપ્યો. એટલે અમારો સમાજ છે એ જયરાજસિંહને પણ ઓછે ઓછે સ્વીકારી લેશે. ક્યાંક જુનાગઢની અંદર સમૂહ લગ્નની અંદર ખર્ચો આપવાની વાત કરી છે, તો રાજુ સોલંકી દ્વારા પણ કહેવામાં આવ્યું છે. એટલે જુનાગઢની અંદર સમૂહ લગ્નની ખર્ચો આપવાની વાત છે એ તો વાહિયાત વાત છે. કારણ કે જયરાજસિંહ એવડું મોટું વ્યક્તિત્વ છે કે એ કદાચને એક સમૂહ લગ્ન તો હું આ તો 21 દીકરીના સમૂહ લગ્ન થાય, પણ કદાચને 5021 દીકરીના સમૂહ લગ્ન થાય ને તો જયરાજસિંહને એમાં કાંઈ ફેર ના પડે. એટલે એ તો સમાજને ખાલી રમાડવાની વાતું છે, મુદ્દો ભટકાવવાની વાતું છે. જયરાજસિંહ આપે એ કોઈ મોટી વાત નથી. પણ અમારા સમાજે અહીંયા ઘણાના સૂચનો એવા હતા કે ભાઈ જયરાજસિંહ માફી માગી લઈ તો જયરાજસિંહનો રૂપિયો નથી જોતો, સમાજના 1 રૂપિયો ભેગો કરી અને અમે જે રાજુભાઈ સોલંકી સમૂહ લગ્ન કરે એમાં દીકરીઓને અમે અમારા પૈસા જમાડી દેવું. આગામી સ્ટ્રેટેજી રણનીતિ શું છે? આગામી રણનીતિ અમારી એ રહી છે કે અત્યારે એક કમિટી રચવામાં આવશે, જે લીગલ કમિટી હશે, અને એમાં સમાજના જે અહીંયા આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે એ તમામને સાથે રાખી અને સેશન કોર્ટથી લઈ અને હાઈકોર્ટ અને હાઈકોર્ટથી લઈ અને સુપ્રીમ કોર્ટ સુધી આ સમાધાન માન્ય ના રહી અને આમાં આરોપીને સજા પડે એ માટે અમે કટિબદ્ધતાથી તૈયાર છે. ખાસ કરીને આ સમગ્ર ઘટના અને રાજુ સોલંકીનો બહિષ્કારની વાતને આપ કેવી રીતે જુઓ છો, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય સમગ્ર બાબતને તમે અમારા સમાચારને જે ગુજરાત પ્લસ અમારી વેબસાઇટ છે ત્યાં જઈને પણ જોઈ શકો છો, અને અમારા યુટ્યુબ ચેનલ પર છે ત્યાં પણ વધુ સમાચારોથી અવગત થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.